આજે જ્યારે આહીરના કપડાં પહેરીને હું આમ તમારી સામે આવી છું ને તો મને એક એ ટાઈપની ફિલિંગ આવે છે કે જાણે જૂના જમાનાની પેલી મહારાણીઓ રાજા રજવાડા ટાઈમની એક એ આહિરાત એક ખુમારી મારી અંદર પ્રગટતી હોય ને એવું લાગે છે. એટલે આહિરનો જે પહેરવેશ છે ને ભાતીગળ સંસ્કૃતિને અનુરૂપ છે. એ ક્યાંક ક્યાંક એ જૂના રિવાજો, એ પરંપરાગત કપડાઓ, એમની ઝાંખી આપણને જોવા મળે. એવું જ લગ્ન જીવનનું પણ થઈ ગયું છે. હવે આજની જે લગ્ન જીવનની સ્ટાઇલ છે એ પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુરૂપ આપણને જોવા મળે છે. સ્ટેજ પર ગાવાવાળાને બોલાવવામાં આવે છે અને લાખો રૂપિયાના ધુમાડા કરી દેવામાં આવે છે. જ્યારે પહેલાંના લગ્ન જીવન એવા હતા કે લગ્ન માટેના લગ્ન ગીતો હોય એ સ્ત્રીઓ પોતે ગાતી. એક મહિના સુધી એ લગ્ન જીવનના ગીતો માટેની તૈયારીઓ ચાલતી કે મામાના લગ્ન આવે છે તો બેન છે એ એમની 1 મહિના અગાઉ તૈયારીઓ કરતી. એ લગ્ન ટાઈમ તો ગીતો ગાઈ ગાઈને અવાજ બેસાડી દીધા હોય એ ટાઈપની ફિલિંગ. માંડવ્યા હોય કે જાનૈયા હોય સામ સામે એકબીજાની મસ્તી કરતા હોય અને એકબીજાના ફટાણાઓ દ્વારા એકબીજાની ખેંચતા હોય. પરંતુ આજે આપણને એવું જોવા મળતું નથી. જુદી જુદી 100-500 ખુરશીઓ ગોઠવી દેવામાં આવે. એક પૂતળાની માફક આપણે સુંદર મજાના તૈયાર થઈ અને બેસી જઈએ. ગાવાવાળા પોતાની રીતે ગાતા હોય, આપણે બેસીને વાતો કરતા હોય. લગ્ન જીવનમાં જે ગૃહસ્થીમાં 9 પગરવો માંડવાના છે એ લોકો એની રીતે વિધિ પતાવતા હોય. હવે જે એ પહેલાંની સંસ્કૃતિ હતી લગ્નની એ ભૂસાતી જાય છે. તો આ લગ્ન જીવનની જે વિધિઓ હતી પહેલાં એ એક પછી એક હું તમારી સાથે શેર કરવાની છું. એનું શું મહત્ત્વ હતું એ એક વિધિનું જુદું જુદું મહત્ત્વ છે કે શેના માટે એ જુદી જુદી વિધિઓ હતી. તો સૌ પ્રથમ છે શ્રીફળ. નૂતન ગૃહસ્થ જીવનની કીડી કંડારવા માટે કટિબદ્ધ થયેલા યુવાનોના હાથમાં સૌ પ્રથમ શ્રીફળ અર્પવામાં આવતું. શ્રીફળ એટલે સુફળ, સાફલ્યનું ફળ, જે ઉપરથી વૃક્ષ કઠોર પણ ભીતરથી એકદમ કોમળ. એવું શ્રીફળ એવો સુંદર સંકેત અર્પે છે કે સંસાર સાગરમાં ગમે એટલા વમળ આવે, ચાહે આંધી કે તુફાન આવે, તો પણ સમતા, ક્ષમતા અને દ્રઢતા ધરી અને હૈયામાં હાંભરી આગળ ધપશો તો સુખ અને શાંતિનો મધુર રસ પીવા મળશે. અને જીવન અહીંયા છે તમારી સફળતાથી, સ્વસ્થતાથી અને સુફળતાથી તમે પાર ઉતારી શકશો અને તમારું જીવન સફળ થશે. તો આ શ્રીફળ વિધિ છે એનું મહત્ત્વ શું છે એ નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું. એવી રીતે હું વિધિના ટોટલ વિડીયો મૂકવાની છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને લગ્ન જીવનની આ વિધિઓ વિશે નવું જાણો. ધન્યવાદ.